5 એકડમાં કેટલી કમાઈ થઈ ને કેટલું પ્રોડક્શન નીકળ્યું એ અમે પહેલા વાત કરીશું. આ બધું ટોટલ મારીએ તો આ તો 1.5 કરોડથી 2 કરોડ ઉપરનું ફિગર થઈ જાય છે એપ્રોક્સિમેટ. 1.5 કરોડનું 5 વર્ષમાં કે વાયર તૂટી જાય છે, કાટ લાગે, એવું શું કે પેસ્ટિસાઇડ નાખો કે ફર્ટિલાઇઝર નાખો તો એમાં તકલીફ આવે. ને આ સાહેબથી અમે એવું એગ્રીમેન્ટ કર્યું છે કે 10 વર્ષ સુધી વાયર તૂટે તો એમની જવાબદારી છે, અને આપણે 5 વર્ષમાં હજી ક્યાં વાયર તૂટો નથી અને કાંઈ કાટબાટ લાગો નથી. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે ફરીથી આવ્યા છે ભુજમાં અને અમારા ફેવરેટ ખેડૂત છે હિતેશભાઈ, એમના ફાર્મ પર આવ્યા છે. ટોટલ આજે અમે વાત કરીશું 5 એકડની. 5 એકડમાં કેટલી કમાઈ થઈ ને કેટલું પ્રોડક્શન નીકળ્યું એ અમે પહેલા વાત કરીશું. હિતેશભાઈ, આ શાયદ 5મું વર્ષ છે રાઈટ અમારું? રાઈટ. તો મને થોડું કેલ્ક્યુલેશન અમારા ખેડૂત મિત્રો માટે કહો ને, પ્રોડક્શન અને પૈસા કેટલા આવ્યા આજે એ અમને ગણતરી કરાવવાની છે. પહેલા વર્ષમાં સમજો કે તમારે ટોટલ 5 એકડમાં પર એકડ કેટલું તમારું પ્રોડક્શન નીકળ્યું? પર એકર અમારો 1500 કિલાની આજુબાજુ અમારું પહેલા વર્ષનું કટિંગ. 1500 કિલા? હા, 1500 કિલા પર એકર. પર એક એકર એકરમાંથી? હા, પહેલા અને વર્ષ. 7.5 ટન થઈ ગયું એપ્રોક્સિમેટલી તમારું ફર્સ્ટ યરમાં. ફર્સ્ટ. અને એપ્રોક્સિમેટ શું ભાવમાં ત્યારે માલ વેચાયું હશે? માલ ત્યારે તો બહુ અપ હતા, 150 રૂપિયાની આજુબાજુ ભાવ હતો. તો 7.5 ટન ઇન્ટુ 150 કેટલા થાય જગદીશભાઈ? ઓહો, 5 એકરમાંથી 11,25,000. પહેલા વર્ષમાં 11,25,000 તમારા થઈ ગયા. થઈ ગયા. સમજો નેક્સ્ટ યર જે છે સેકન્ડ યર ની વાત કરીએ ત્યારે કેટલું પ્રોડક્શન નીકળ્યું હશે? સેકન્ડ યર 3 ટન. 3 ટન પર એકર. હા, પર એકર. અને સમજો આ થઈ ગયું 15 ટન. હા. ને ત્યારે ભાવ કેટલા હતા એપ્રોક્સિમેટલી? ત્યારે 110-20 રૂપિયાની આજુબાજુ. સાહેબ 120 ના હિસાબે ગણો, 110 ના હિસાબે જ ગણો, વાંધો નહીં. 110 કરીએ તોય 16,50,000 રૂપિયા થાય 5 એકરમાંથી. તો મતલબ પહેલા વર્ષે 11.25, નેક્સ્ટ યર 16.25. હા. હવે થર્ડ યરમાં શું થયું તમારે? થર્ડ વરમાં સર આપણા 5 ટન ઉપર માલ નીકળ્યો પર એકર. પર એકર. તો આ થઈ ગયું 25 ટન માલ. હા. અને આ એવરેજ શું ભાવ? એવરેજ 100 રૂપિયા. 100 રૂપિયા ગણીએ તો 25 લાખ. ટન. ઓહો. 25 લાખ રૂપિયા થઈ હા. ગયા હા, એપ્રોક્સિમેટલી. એપ્રોક્સિમેટ. ત્રીજા વર્ષમાં 25 લાખ. હવે ચોથા વર્ષમાં કેટલું? ચોથા વર્ષમાં 7 ટન આપણો માલ નેટ નીકળ્યો હતો. 7 પર ટન પર એકર. પર એકર. તો આ થઈ ગયું એપ્રોક્સિમેટલી 35 ટન. હા, 35. અને આનો શું ભાવ પકડવાનો એનો ભાવ 100 રૂપિયા ને 90-100 રૂપિયા. સાહેબ? 90 રૂપિયા પણ પકડીએ તો 31,50,000 રૂપિયા થાય હો. હા. 31,50,000 4 વર્ષમાં હા. થઈ ગયા તમારા. અને ટોટલ આની આપણે બધી કાઉન્ટિંગ તમને બધા ખેડૂત મિત્રો બતાવીશું. અને હવે આ ફાઇનલ આ 5th યર છે જે અમારા તમે વાયર વાપરો છો. હા. આમાં કેટલું પ્રોડક્શન આ વખતે આશરે આવશે? આ વખતે અમારું 70 ટન 60 થી 70 ટનનું ટાર્ગેટ છે. 60 થી 70 ટનનું ટાર્ગેટ છે. અને એપ્રોક્સિમેટલી શું ભાવમાં આ વખતે આ માર્કેટ દેખાય વખતે છે? 80 થી 90 રૂપિયા તો ભાવ રહેશે. 85 રૂપિયા કરી હા, દે. બસ, બસ. 90 પર નહીં પકડતા, હા. 80 પર નહીં, 85 ના હિસાબે પકડો. 59,50,000 એટલે ઓલમોસ્ટ 60 લાખની આડે ગાડે. 60 લાખ રૂપિયા થઈ ગયા તમારા આ 5 એકર. આ વર્ષે તમારે આવશે. હા. તો અગર ટોટલ મારીએ તમારા 60 લાખ આ વર્ષે, લાસ્ટ યર કઈ હતા? 35 લાખ. 31 થી 35 લાખ વચ્ચે હા, હતા. હા, એના પહેલા 25 લાખ હતા. એના પછી 15. 11 અને એકવાર 16. હા. તો આ બધું ટોટલ મારીએ તો આ તો 1.5 કરોડ થી 2 કરોડ ઉપરનું ફિગર થઈ જાય છે આરામથી. એપ્રોક્સિમેટ. 1.5 કરોડનું 5 વર્ષમાં. હા. તો આ 5 વર્ષનું ગણીએ તો એવરેજ તમારી હું જોઈ રહ્યો 30 લાખ રૂપિયા તો હમણાં સુધી આવી ગઈ છે. આવી ગઈ છે. ને આ તમારે 5 એકડમાં બનાવવાનો ખર્ચો કેટલો આવ્યો હશે એપ્રોક્સિમેટ? અમારો 1 એકરનો 3.5 થી 4 લાખ રૂપિયા એક બનાવવાનો ખર્ચો આવ્યો. 3.5 થી 4 લાખ એટલે સમજો 5 એકડનું થયું 20 લાખ રૂપિયા. તો તમે તો બધું ક્રોસ એ કરી દીધું હા, છે. હા, હા. અને હવે તમે પ્રોફિટમાં આવી ગયા છો. હા, હા. અને બીજું એક હિતેશભાઈ, મારો એક સવાલ છે. અમારા બધા ખેડૂત મિત્રોને છે ને ટ્રેલી સિસ્ટમમાં એક ટેન્શન મનમાં આવે કે વાયર તૂટી જાય છે, કાટ લાગે, એવું શું કે પેસ્ટિસાઇડ નાખો કે ફર્ટિલાઇઝર નાખો તો એમાં તકલીફ આવે, એવું કંઈ થાય છે? એ બધું અમારા ના, ખેડૂત મિત્રોને જણાવો ને ના, સાહેબ. એવું કાંઈ નથી. એમના મગજમાંથી કાઢો. 5 વર્ષ થઈ ગયા છે તમને કરતા ના, કરતા. એવું કાંઈ નથી. અમે 5 વર્ષથી આ વાયર વાપરીએ છીએ ને આ સાહેબથી અમે એવો એગ્રીમેન્ટ કર્યો છે કે 10 વર્ષ સુધી વાયર તૂટે તો એમની જવાબદારી છે, અને આપણે 5 વર્ષમાં હજી ક્યાં વાયર તૂટો નથી અને કાંઈ કાટબાટ લાગો નથી. તો તમારો કહેવાનો મતલબ ઈ છે કે તમે દવાનો છંટકાવ હા, કરો છો કે હા. કોઈ પણ વસ્તુ કરો છો હા, તો કરી. એનાથી આ વાયરને કોઈ પણ જાતની અસર નથી કોઈ થતી. જાતની અસર નથી. બરાબર. સાહેબ, તો ખેડૂત મિત્રો તમે જોયું એપ્રોક્સિમેટ 5 એકડમાં હમણાં સુધી 1.25 કરોડ જેવું એપ્રોક્સિમેટ થઈ હા, ગયું હા, હશે. અને હજી સુધી વાયરને કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. તો અમારા બધા ખેડૂત મિત્રોને અનુરોધ છે જે અન્ય ખેતી કરતા હોય તો આજે તમે ડ્રેગન ફ્રૂટની ખેતીનું પણ વાવેતર કરો અને મેક્સિમમ તમારી કમાઈ કરો. અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે,
અન્ય આના સિવાય કે કયા પેસ્ટિસાઇડ્સ કયા ફર્ટિલાઇઝર જે પણ નાખવું છે એની જાણકારી તમને અમારેથી લેવી હોય એ તમે અમારાથી લઈ શકો છો, યા અમારા સાથે ખેડૂત મિત્ર હિતેશભાઈ છે એમનું પણ નંબર જોઈતો હોય એ પણ તમને અમે આપીશું. એ બધી માહિતી તમને મળશે. પણ આજે ને આજે જ અમારું આ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને અમારા જે નંબર લખેલા આવે છે એ ધ્યાનમાં રાખો અને ડ્રેગન ફ્રૂટની ખેતીમાં આવો. બહુ બહુ આભાર.